પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય વૈજ્ઞાનિક જેમ્સ વોટને સ્મરણાંજલિ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. યાંત્રિક ક્રાંતિમાં જેમના વરાળ એન્જિનનો ઘણો જ ફાળો છે તેવા સ્કોટલેન્ડના ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક અને સંશોધક એવા જેમ્સ વોટ 19 જાન્યુઆરી 1736ના જન્મેલા અને 25 ઓગસ્ટ 1819ના અવસાન પામેલા. જેમ્સ વોટ ખૂબ જ બુદ્ધિશાળી હતા. જો કે નબળા સ્વાસ્થ્યને લીધે તેઓ નિયમિત રીતે શાળામાં ન જતા. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના માતા પિતા દ્વારા આપવામાં આવ્યું હતું. એન્જિનિયરિંગ અને ટૂલિંગના બેઝિક્સમાં પ્રારંભિક શિક્ષણ આપ્યું હતું. વિખ્યાત ફ્રેન્ચ ફિલસૂફ જેમણે જેમ્સ વોટના પ્રારંભિક અને સૌથી રસપ્રદ જીવન ચરિત્રોમાંનું એક લખ્યું છે, તેમણે કહ્યું કે છોકરાના મનની યાંત્રિક વલણ વિશેના ટૂચકાઓથી સંબંધિત છે. 6 વર્ષની વયે જેમ્સ વોટે ભૌતિક સમસ્યાનું નિરાકરણ કરીને અને તેની માતાના ચા કેટલ સાથે પ્રયોગ કરીને વરાળની પ્રકૃતિની સૌથી પહેલા તપાસ કરી હતી. જેમ્સ વોટને જ્યારે ગામની શાળામાં મોકલવામાં આવ્યા હતા ત્યારે તેમના બીમાર આરોગ્યને લીધે તેમની ઝડપી પ્રગતિ અટકતી હતી. માત્ર 13 કે 14 વર્ષની ઉંમરે તેમણે બતાવવાનું શરૂ કર્યું કે તેઓ વર્ગમાં આગેવાની લેવામાં સક્ષમ છે. તેમની ક્ષમતા ખાસ કરીને ગણિતમાં ખૂબ હતી. તેમણે ઘણી પદ્ધતિના ઘણા કુશળ ટુકડા અને કેટલાક સુંદર મોડેલ બનાવ્યા હતા. તેમણે દરિયાઈ સાધનોનું મરમ્મત કરવાનું ગમતું. તેમના પિતા વહાણ અને ઘર બનાવવાનો ધંધો કરતા હતા. નિશાળમાં તેઓ લેટિન, ગ્રીક અને ગણિત ભણ્યા. તેમના પિતાના વર્કશોપમાંથી તેમને ઘણું શીખવા મળ્યું. ત્યાં તેમના પોતાના સાધનોની મદદથી તેમણે ક્રેન વગેરેના મોડેલ બનાવ્યા અને વહાણોમાં વપરાતા સાધનોથી પરિચિત થતા ગયા. 17 વર્ષની ઉંમરે તેમણે ગાણિતીય સાધનો બનાવ્યા. 1755માં તેઓ લંડન ગયા, જ્યાં તેમને શિક્ષણ માટે જરૂરી શિક્ષક પ્રાપ્ત થયા. 1756માં તેઓ ગ્લાસગો ગયા. ત્યાં વિશ્વવિદ્યાલય ખાતે ગાણિતીય સાધનો બનાવવાની તેમની દુકાન ઊભી કરી. ત્યાં ઘણા વૈજ્ઞાનિકોને મળ્યા. જોસેફ બ્લેક સાથે તેમને સારી મિત્રતા થઈ. આ બ્લેકે ગુપ્ત ગરમી સિદ્ધાંત વિકસાવ્યો. 1765માં વરાળયંત્રના એક મોડેલને સુધારવામાં તેઓ સફળ થયા. તેમણે જુદું ઠારક બનાવ્યું. આ તેમની પ્રથમ અને સૌથી મોટી શોધ હતી. તેમણે શોધ્યું કે તેઓ જે મોડેલ સુધારતા હતા તેમાં ગુપ્ત ગરમીનો વ્યય એ મોટામાં મોટી ખામી હતી અને તેથી તેમણે જુદું ઠારક વિકસાવ્યું, પણ તેને વરાળ યંત્રની સાથે જોડેલું રાખ્યું. 1768માં તેમણે જોન રોયબક સાથે ભાગીદારીમાં ઉતરવાના કરાર કર્યા. 1766માં તેઓ જમીનના માપણીકાર થયા અને પછીના 8 વર્ષોમાં તેમણે સ્કોટલેન્ડનો વ્યાપક પ્રવાસ કર્યો. તેથી તેઓ તેમના વરાળ એન્જિન પર વધુ કાર્ય કરી શક્યા નહીં. 1774માં જમીનના માપણીકાર તરીકે કંટાળેલા વોટ બર્મિંગહામમાં સ્થાયી થયા. 1775માં તેમણે મેથ્યુ બુલ્ટોન સાથે કરાર કર્યા, જે 25 વર્ષ સુધી ચાલુ રહ્યા. બુલ્ટોનની આર્થિક મદદથી વરાળ યંત્રની બનાવટમાં ઝડપી પ્રગતિ શક્ય બની. 1776માં તેઓ 2 યંત્રો બજારમાં મૂકવામાં સફળ થયા. બીજા 5 વર્ષમાં 1781 સુધી કોપર અને ટીનની ખાણોમાં તેમણે અસંખ્ય યંત્રો બેસાડ્યા. 1781માં તેમના વરાળ એન્જિનમાં રોટરી ગતિનો સુધારો દાખલ કર્યો. 1782માં 2 બાજુથી કાર્ય કરતું યંત્ર વિકસાવ્યું. 1790માં દબાણ ગેજ શોધ્યો અને તેનું વરાળ યંત્ર સંપૂર્ણ થયું. તેમના આ યંત્રની માંગ પેપર બનાવતી, લોટ દળતી, કાપડ અને લોખંડ બનાવતી મિલોમાં ખૂબ રહી. વળી પાણી પૂરું પાડતા પંપોમાં પણ તેની માંગ હતી. 1790 સુધીમાં જેમ્સ વોટ ખૂબ જ ધનિક થઈ ગયા. 1785માં તેમને રોયલ સોસાયટીનું સભ્યપદ પ્રાપ્ત થયું. 1794માં તેમણે વરાળયંત્ર બનાવવાની એક કંપની સ્થાપી. 1795માં તેમણે ધંધામાંથી નિવૃત્તિ લીધી. 1795માં તેઓને ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીની ફેલોશિપ એનાયત કરવામાં આવી. આજના દિવસે એટલે કે 1819ના 25 ઓગસ્ટે આ દુનિયામાંથી વિદાય લેનાર મહાન સંશોધક વૈજ્ઞાનિક જેમ્સ વોટની પુણ્યતિથિએ સ્મરણાંજલિ. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો વૈજ્ઞાનિક જેમ્સ વોટને સ્મરણાંજલિ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.